મિત્રો, તમે જો આ 3 ભૂલ કરી તો તમારું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। તો મિત્રો જણાવી દઉં કે કઈ તમારે 3 ભૂલ નથી કરવાની। નંબર 1, રેશન કાર્ડ ઇસ્યુ કરવા માટે સરકાર દ્વારા પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવે છે। તેના આધારે રેશન કાર્ડ બનાવવામાં આવે છે। જો કોઈ નકલી રેશન કાર્ડ બનાવીને રેશન લઈ રહ્યું છે તો સૌપ્રથમ તેનું નામ કાઢી નાખવામાં આવશે। નંબર 2 ની વાત કરીએ તો આ ઉપરાંત રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને જેઓ પોતાના રેશન કાર્ડનું ઈ-કેવાયસી નથી કરાવી રહ્યા તેથી તેમના નામ પણ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવી રહ્યા છે। તેથી ઈ-કેવાયસી કરાવવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે। નંબર 3 ની વાત કરીએ તો જે લોકોના નામ 2 અલગ અલગ રાજ્યોના રેશન કાર્ડમાં નોંધાયેલા છે તે લોકોના નામ પણ રેશન કાર્ડ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે। તેથી આ ભૂલો ન કરો, નહીંતર તમારું નામ પણ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। મિત્રો, જો તમને રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કેવી રીતે કરવું એ નથી આવડતું તો અમારી ચેનલમાં પહેલેથી જ આ વિશેનો એક વિડીયો મેં મૂકેલો છે, તો એ વિડીયો જોઈ અને તમે તમારા રેશન કાર્ડનું ઈ-કેવાયસી તમારા મોબાઈલથી જ કરી શકશો। મિત્રો, વિનંતી કરીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરી દેજો અને અમારી ચેનલમાં તમે પહેલીવાર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર પ્રેસ કરી સિલેક્ટ કરી લેજો, જેનાથી કોઈ પણ નવા વિડીયો નોટિફિકેશન